भाई जबरदस्त होता है। अरे आराम से भैया, आ जाओ आ जाओ आ जाओ आ जाओ। कुछ नहीं हुआ कुछ नहीं हुआ, आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ। માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં। દિલ્હી અત્યારે ખાલી કરીને આવી રહ્યા છીએ અને જોયું તો આર્યું ટાયર પંચર। હવે આર્યું તારવાળું મેન પંચર થઈ ગયું છે। હવે વિચાર એવો કર્યો કે લીપવાળું એક અને જેવી જેવી નકશી છે બાજુવાળાનું સેટિંગ થઈ જાય અને મેવાડા પડતું કરીએ બધો લીપમાં રાખીએ, કારણ કે આર્યું ટાયર આવા જોટામાં ચાલે એવું નહીં રહ્યું હમું તો હવામાં નરવા તો હતા જ એનો ફોન થઈ ગયો। આના જેવી એક લીપમાં અને આર્યું ગાંઠીને લીપમાં જવા દઈએ અને આર્યું કોઈ ન રાખી લીપ વાળો કોઈ ખાલી જોઈએ એવું થાય બનાવું બનાવી આગે 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 તો ઓની નકશી અને ઓની નકશી તો એક જ જોઈએ, તો આ બેનું સેટિંગ કરીએ। પેલું અંદર ખરાબ કાઢીએ ના પકડો તમારે જો તાજી હોય તો આનું ટાયર થઈ ગયું છે ફિટ। રાખી લે ભાઈ, પેલું પંચર હતું એ ખોલાયું છે, જોઈએ ચમસે ટાયરમાં હીર્યા। હા આપણા કનુભાઈ આવી છે, જો પાછળ રિવેસ લેતા લેતા ગાડી। કનુભાઈ કીધું આ આપવાનું હતું ને, એ તો સીધે સીધા નહીં હરી ગયા, એ પાછી લેતા લેતા આવે હવે। ભાઈ આપણા આ બાજુનું ટાયર કમ્પ્લીટ થઈ ગયું છે જો, અને જોઈ લેજો જોડી મસ્ત બની છે ને, કોમેન્ટ કરજો પાછા કમ્પ્લીટ જોડી બની ગઈ છે મને। અને આરી લીપમાંથી લાવ્યા છીએ અને આરી તો હતું જ, અને પેલું તારવાળું હતું એ લોચાવાળું હતું। તો આ લીપમાં આ નકશી હતી ને તે સારું હતું, તો મસ્ત જોડી થઈ ગઈ આમાં ટેન્શન નહીં। તો આ બરાબર ખાલી લીપનો ટાયર બદલવાનો હોય, લીપનો ટાયર ચેન્જ કરવાનો હોય, તો વખતે જૂનામાંથી નોખી દેવો હોય।
તો ખરી રિવ્યુઝ મારીને આયા ખરી રિવ્યુઝ મારીને હા તો ગાડી તો હોટલે ઊભા હતા, પંચર ચાલુ હતું, પેલું હજુ પેચ મારવાનું બાકી છે અને ખોલીને જોતા હતા મોખાણ છે અંદર થોડું ઘણું જો બતાવો બાજુ જો દેખાય ને ઉપર ઉપર ચોટેલું છે. તો હવે ટકીભાઈ ઉતરશે ને મોખાણ કાઢવા. હા તો ટકીભાઈ અંદર કૂદકો મારશે, કાયદેસર મોખણ કાઢશે, લુંડે ખાઈ જાય. તો પંચર કરાય ને પછી ગાડી સાઈડમાં કરી પછી કાઢીએ. તો મિત્રો ફાઇનલી ગાડીનું ટાયર બાર ચેન્જ કરી અને નીકળી ગયા છીએ અને પહોંચે છીએ જયપુર બાયપાસ. તો જયપુર બાયપાસ પાસ કરી પછી આગળ ઉભા રહીએ. ફાઇનલી ટકી અંદર ઉતર્યા તો પેલા કે છેલ્લે જતો રહે લપસાઈ જવા ના લપસાઈ જાય એટલે તું કેમ છો લપસાઈ જવા ધીમે ધીમે હેડે ના લપસાઈ જાય. પાપા પગલી યાર બડો બોલે ચમ ગયા તો હા પોકે જે પહોંચી જે ચમ ગયા તો કે ઉતારે એમ બતાના આવું ડાયરેક્ટ નીચે હે હે બુડા ગાઢે તો હેડ હતા પાપા પગલી આટલી દોર તો ભરાઈ ગયો બાબા અડધી આપણે ઉપરથી લે સારું વધારે કાઢી ના લો હા ઘસીન લે ઘસીન કાશી ના વાતો નહીં મોડા અરે આરું આગળ છે ખૂણા ભાવ ગડુ જોજે આ ડોલ ભરવો છો હા જો ભરો ભરકી ભર ફૂલ અને આ દબાઈ ભરી બોલ ઠેકો દે આ માખો આવશે તો કે છોડે હું કરી હા તો ટકી ભાઈ આવી ગયા છે ડોલ ભરીને જો હા ઉપર લઈ લઈએ ઉભા રહો એક મિનિટ કનુભાઈ ડોન આયા આવો કનુભાઈ આવો ફાઇનલી મોકળ ગાડી નીકળી ગયા છીએ અને કનુભાઈને આવી ગયો કનુભાઈની ગાડીમાં આવી ગયો 2 કલાક આરામ આલવા માટે આપણી ગાડી પાછળ જ છે જો કેવું ચાલે કનુભાઈ દવા દઈએ કનુ કાકાને 2 કલાક આલીએ આરામ આપણી ગાડી જાય જો વાતાવરણ જેવું કર્યું જો મસ્ત વાતાવરણ કર્યું બસ ભળી જઈશે ચકલીઓ કેટલી બધી પણ દેખો જો બહુ ફાઇનલી અંધારું થઈ ગયું છે પણ તોય આપણે રોજ સર્વિસ કરાવીએ કારણ ગાડી સર્વિસ કરવા લગાવી દીધી જો આ તો કોઈ ધોયાલા નહીં પણ આપણે રોજ સર્વિસ કરાવીએ છીએ એટલે બચારો ધોયાલા તો અંદરથી સર્વિસ કરવાનું ચાલુ હોય તો હું સર્વિસ થઈ જાય તો પછી ડફોળા ના થાય નકર ટેન્કર મેકાઈ જાય આખું કેવું પાર્ટીને હતા ઠંડી હોય ઠંડીનો ચમકારો હોય આટલો થોડો ફાઇનલી જો ગાડી આપણી ચકચકા થઈ ગઈ છે અંદરથી કમ્પ્લીટ પોણી આપવા થઈ ગયું છે રેડી અને આ બહાર બધું ધોવાનું હોય ખાલી
તો બહાર બધું ક્લીન થઈ જાય એટલે પટ્યું. જા દો જા 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 દે 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 જા 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 દો એ ઉભા રહેજો ચેડેનું ઢોકણું બંધ કરી દઉં. એ હા વાલ તો ખુલ્લો જ રાખવાનો. હા જો મસ્ત ધોઈએ ને આ ગરગેરીની હરીજી પાસે તો વાંધો નહીં. ઉપરનો ઢોકણું બરોબર છે જોતા આવજે ચાકી રાખી લઈએ મારે ભાઈ ચાકી જોતા એટલું કામ કરते આ તો ઠંડુ હોય અત્યારે તો શિયાળો હતા એમ જ એવું હોય. તો ઘડીક વાર જવા દઈએ આપણે કનુભાઈની ગાડી કારણ કે કનુભાઈ હજુ આપણા સુઈ રહ્યા. હા ખુલી જાય એટલે ટકો જેવો હોય હા ફૂલ ટાઈટ કરજે ફૂલ ટાઈટ કરજે લે ફૂલ ટાઈટ કર. હા બહારની હવે તો દેખાઈ ગયું. તો આપણે કનુભાઈ બે કલાક ગાડી ચલાવી આલીએ કારણ કે કનુભાઈ છે સિંગલ અને આપણે છીએ ડબલ. તો હવે આપણે કોઈ કોમ રહ્યું નહીં મહેસાણામાં ખાલી એક જ કોમ રહ્યું છે ડીઝલ પુરાવાનું. ડીઝલ પુરાવીને સીધા છોડી મેળવાની જુનાગઢ એટલે આપણો વેપાર પૂરો. અને આ રી કનુ કાકાની ગાડી તો કનુ કાકાને થોડું બિહાર બધું પાસ કરી આલો એટલે એને બાપાને આરામ મળી જાય અને બે કામ થઈ જાય. તો આરામ તો મળી જ જોશે અહીંયા તો 2 કલાક હજુ ચલાવી આલો. આવી જાય છે કનુ કાકાની ગાડીમાં અને નીકળીએ જાય છીએ. તો બિહાર પાસ કરી આલી બધું. હા હોઈ રહ્યા જો કનુ કાકા. તો 2-4 કલાક આપણને આરામ મળી જાય ને તો એ આપણા અંગાત એડ યાર. कोई बात नहीं कुछ नहीं हुआ हाँ 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 1 मिनट हाँ अरे डंडा निकालो फोन सब लो हाँ डंडा निकाल लो आओ बाहर रहने दो आ जाओ कुछ नहीं हुआ आ जाओ जल्दी आओ आ जाओ माजी आ जाओ एक करके बाहर आ जाओ हां आ जाओ करके हम हाथ डाल के बाहर के दिन अब ये कहते मत दो ड्राइवर साहब अरे हाथ भागोड़ा हमारा क्या हुआ हाथ भागो अरे यार ड्राइवर साहब एक पैर अंदर है ड्राइवर साहब एक पैर अंदर है नहीं निकला हमारे पास पूरा भागो अरे निकाल दूंगा यार क्यों चिंता कर रहे हो. તો ફાઇનલી મિત્રો આપણે ચોથી નીકળી ગયા છીએ અને ટેલરવાળો ડ્રાઈવર થઈ રહેતો હતો અને એસટીવાળો ખાલી સાઈડ રહેતો હતો પણ ફૂલ ગાડી સ્પીડમાં ડ્રાઈવર સાઈડ ફૂલ ઠોકી દીધી. ટેલરવાળાને પાછળ બેસી ગયો તે લોચા બધા એમાં પડ્યા હતા. તો આપણે હવે નીકળી જઈએ છીએ. ટ્રાફિક ક્લિયર થઈ ગયું એમ્બ્યુલન્સ આવી ગયું છે કોઈને કોઈ જાનહાની થઈ નહીં મિત્રો. તો એ બહુ સરસ વસ્તુ કહેવાય. મિત્રો ફાઇનલી કનુભાઈ નીકળી જાય છે અને આપણે આવી જાય છીએ આપણી ગાડીમાં અને હવે આપણી ગાડી ચલાવીએ 1-2 વાગ્યા સુધી અને ડોબા જશી આરામ ઉપર.
તો પછી આરામ પર તો 12-1 વાગ્યા સુધી આપણી ગાડી ચલાવીએ પછી એના ઠેઠ પાલનપુર સુધી ખેંચી લઈએ. તો ભાઈઓ એટલાથી મેં વિડીયો બંધ કરી દીધો કારણ કે જે આપણા ડ્રાઈવર ફસાણો હતો એ તો મને ખબર જ નથી કે અંદર ડ્રાઈવર ફસાણો, પણ જાણે ખબર પડી અને જે તમે વિડીયો બતાવ્યો બરાબર એટલે ડ્રાઈવર ફસાણો હતો. પછી એટલાથી મેં વિડીયો બંધ કર્યો અને હું ચડી ગયો ઉપર. અને આ જે સ્ટેરિંગ હતું નવી ગાડી હતી, ગાડી તો નવી હતી, એનો સ્ટેરિંગ એનું આવે બરાબર. તો ઉપર ચડી ગયો અને જે ડ્રાઈવરનો પગ ફસાણો હતો એ કારણ મેં પાટું મારી અને આખું સ્ટેરિંગ બધું નાખ્યું હોય. એક પગ નીકળી ગયો ભાઈ, બીજો પગ બાકી હતો, બીજો પગ ફસાણો હતો આ બાજુનો, જમણી બાજુનો પગ ફસાણો હતો. તો એ પગ એના ઉપર પતરું ફસાણું હતું. એ પતરું અમે 3-4 જણાને પતરું આખું ખેંચીને બહાર કાઢી નાખ્યું. તો એમાં તમારા ભાઈને થોડું વાંચ્યું હાથે, આ બધું સોલાઈ ગયું, આખો હાથ મારો સોલાઈ ગયો હતો. પછી આખો હાથ ડ્રાઈવરને જે મેં ઉપાડ્યો એટલે આખો મારા 2 હાથ લોહી થઈ ગયા હતા. જા નાની થઈ નહીં, બધું કમ્પ્લીટ શાંતિથી બધું. ડ્રાઈવરને એમ્બ્યુલન્સ તો આવી નથી ટાઈમ ઉપર, પણ બીજી એક ગાડીવાળા હતા એ બહુ મસ્ત માણસ હતા. એને કીધું કે લાવ હું બધાને અંદર લઈ જાઉં દવાખાને. પણ પાછળ અંદર વચલી સીટમાં 2 જણા ભર્યા હતા બરાબર. પછી ડેકી ખોલી, એમાં ડેકીમાં ડ્રાઈવરનો કોઈ ઉપાડવા તૈયાર નહોતું કારણ કે હતો એ આખો લોહી બરાબર. તો તમારા ભાઈએ ડ્રાઈવરને 2 હાથે ઉપાડી અને નાખ્યો ડેકીમાં. કોઈ ના નાખાઈને કીધું હું નાખું, આપણો ડ્રાઈવર છે ગમે તેવો થાય, ભોગા કરતો હતો ગમે તે કરતો હતો. 2 પગ ભાઈ જતા એને 2 પગેથી ઉપાડી જબરદસ્ત ભોગા કરતો હતો. કીધું ભલે ગમે એટલા ભોગા કરે પણ એને અંદર નાખું. તો 2 હાથે ઉપાડીને નાખ્યું અંદર ડેકીમાં. ડેકી બંધ કરીને કીધું જવા દો હવે ગાડી સીધી હોસ્પિટલમાં. પછી આપણું ટ્રાફિક ખુલી ગયું. બીજા બધા કોઈ ઇન્જરી વધારે થઈ નથી. તો આવો મિત્રો બનાવ બની ગયો તો જબરજસ્ત. ગાડી ખાલી સાઈડમાં હેડી જતી હતી બસ, અને ડ્રાઈવર સાઈડમાં પડ્યું હતું બગડેલું ટેલરી. તો ડ્રાઈવર એવું કર્યું, ડ્રાઈવર સાઈડમાં ઓવરટેક કરવા જોઈએ એને ઘડી તો ટેલરી ચીડી તે. તો રોચો એમાં આવો થઈ ગયો હતો. તો પણ કારક વસ્તુ બની ગયું, હવે શું કરવાનું કોઈ કુદરતની મરજી છે. બાકી જાન આની કોઈ થઈ નહીં, મર્યું કોઈ નહીં, બધાને ખાલી થોડું વાગ્યું હતું મિત્રો. તો આનો એક્સિડન્ટ થયો તો એક્ઝેક્ટ બર કહેવાય ને તો પણ એક્સિડન્ટ થયો ત્યારે બર થયો હતો ત્યારે એક્સિડન્ટ. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘેર. કનુભાઈની ગાડીથી મારી ગાડીમાં હું આવી ગયો છું મિત્રો. તો અહીંયા આગળ મળીએ બીજા બ્લોગમાં મિત્રો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મળીએ બીજા બ્લોગમાં. અને બીજા ગમે તો એક્સિડન્ટ થાય તો આવીને મદદ કરતા રહેજો મિત્રો. બસ.